ભાદરવા સુદ પાંચમ ગુરુવાર, ભાદરવા વદ પાંચમ ગુરુવાર, તારીખ 9/9/71 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામી શ્રી સમયસાર નાટકમાં સૈદવાદ અધિકારના છંદ 24 અને 25 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સમયસાર નાટકના શ્રવણ પ્રવચન નંબર 157. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ભૂતમૂર્તિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સાધવાદ અધિકાર 11મો છે ને? 11માં પક્ષકનું સ્પષ્ટીકરણ. શું કે છે? ગૌ પક્ષપાતી જીવ કહે જ્ઞેય કે आकार परिणयो ज्ञान ताते चेतना असत है, ज्ञेय के नसत चेतना को नाशता कारण आत्मा अचेतन त्रिकाल मेरे मत है. भावनी व्याख्या है ने? पंडित कहत ज्ञान सहज अखंडित है, ज्ञेय को आकार धरे ज्ञेय सो विरत है, चेतना को नाश हो तो सत्ता को विनाश हो, ज्ञाते ज्ञान चेतना प्रमाण जीव तत्व है. प्रभु શું કે છે? કોઈ હઠગ્રાહી જીવ એમ માને છે કે આત્મામાં જ્ઞાન ભાવ ત્રિકાળ છે, એ માનતો નથી. સમજાય છે સાહેબ? આત્મા વસ્તુ છે, એમાં જ્ઞાન દર્શન આનંદ આદિ ભાવ ત્રિકાળ છે એમ ન માનતા નિમિત્તને અવલંબે અંદર જ્ઞાન આદિની દશા થાય, તેથી તે જ્ઞાન ભાવને માને છે. પણ જ્ઞાન ભાવ પોતાનો અનાદિ અનંત છે, એમાંથી એનું પરિણમન થાય છે એમ ન માનતા ઇન્દ્રિયને લઈને, નિમિત્તોના અવલંબનને લઈને જેવા જ્ઞેય હોય એવા જ્ઞાન થાય. માટે જ્ઞેયને કારણે અહીંયા ભાવ છે. સમજાણું કાંઈ? ધૂન શબ્દ સંભળાય છે ત્યારે અંદર જ્ઞાન થાય છે. એમ માને છે કે આ જ્ઞાનનો પર્યાય જે ઉત્પન્ન થાય છે અંદર ભાવ ત્રિકાળ ભાવ છે, એમાંથી નહીં. સમજાય છે? આત્મા ત્રિકાળ જ્ઞાન ને આનંદ નો ધામ છે પ્રભુ. એમાં જ્ઞાન ભાવ, આનંદ ભાવ, શ્રદ્ધા ભાવ, શાંત ભાવ, સ્વચ્છતા ભાવ, પ્રભુતા ભાવ, એવા ભાવનું એક રૂપ સ્વરૂપ છે. એ ભાવમાં પર્યાયમાં ગુણાધિક અને વિશેષતા જ્યાં દેખાય, એ બધી વિશેષતાઓ નિમિત્તના અવલંબે પરને લઈને ભાવનું પરિણમન છે એમ માને છે. નિજ શક્તિ ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન નું સ્વભાવથી ભરેલો પદાર્થ છે. એ શક્તિ દ્રવ્ય છે, પ્રણમે છે. એ નિમિત્તને કારણે આ પરિણમન થાય છે. માટે પર ભાવને લઈને આત્માનો ભાવ છે એમ નથી. સમજાણું કાંઈ? ગૌ પક્ષપાતી જીવ કહે જ્ઞેય કે જેવું જ્ઞેય છે ને, જ્ઞાનમાં વર્તમાનમાં જે જણાવા યોગ વસ્તુ તે જણાય કે તેને કારણે જ્ઞાનનો પર્યાયનો ભાવ આવે છે. પણ અંતરમાં મારો જ્ઞાન ભાવ સ્વભાવ છે
એમાંથી જ્ઞાન પરિણામ ભાવની શક્તિથી થાય છે એમ એ અજ્ઞાની માનતો. આમ તો એમ બધા વારામાં એમ કે અમને આ જ્ઞાન છે ને અમે આપવાનું, એની શ્રદ્ધામાં જેવા જ્ઞેયો નિમિત્ત મળે તે જ પ્રકારે ત્યાં જ્ઞાનની દશા થાય છે. એમાં કેમ કે પરને લઈને મારી શક્તિને ભાવ છે. સમજાશે કે નહીં? જૂઠી છે તમારી વાત બધી રહેતી નથી કે એમ કે છે કે આત્મા વસ્તુ છે, સત્તા છે ને અનાદિ અનંત, અને એમાં જ્ઞાન આનંદાદિ અનાદિ અનંત સ્વભાવ છે, એનો ભાવ છે, એનો એ સામર્થ્ય છે, એની એ શક્તિ છે, એ સતનું સત્વ છે. સતનું સત્વ છે. એમ ન માનતા જેવા જ્ઞેયો મળે તે પ્રકારના જ્ઞેયને આકારે જ્ઞાન પ્રણમે છે. બાકી પરને ભાવને લઈને પોતાનો ભાવ છે એ માને છે. પંડિતજી नहीं जो को आप पुस्तक दिखते हैं ऐसा ज्ञान होता है कि नहीं? दूसरा होता है पुस्तक देखने से शेष ऐसा ज्ञान होता है, शेष को देखने से शेष ऐसा ज्ञान होता है, पुस्तक ऐसा ज्ञान होता है. વાત એમ નથી, એમ કે છે આત્મા જ્ઞાન ને આનંદ થી ભરેલો પદાર્થ છે, પરિપૂર્ણ ભરેલો પદાર્થ. ભાવ, એનું સ્વભાવ, એનું સતનું સત્વ, સતનું તત્વ, જ્ઞાન આનંદ શાંતિ એવી અનંત શક્તિઓ, અનંત ગુણ, અનંત ભાવ રૂપથી અસ્થિ છે, પોતાના ભાવથી છે. એવા ભાવમાંથી અંતરની દ્રષ્ટિ કરતા જ્ઞાનની પર્યાય સામાન્યમાંથી આવીને વિશેષ થાય, નિમિત્તમાંથી આવીને થાય છે, એમ નથી. સમજાણું કાંઈ? નિમિત્ત સ્થાનમાં રહે, પણ નિમિત્તને કારણે અહીંયા જ્ઞાન થયું એમ ભૂલ એની પડે છે. સમજાણું કાંઈ? જેવા શબ્દ જ્ઞાનમાં આવ્યા તો શબ્દ જ્ઞેય છે, તે શબ્દ આવ્યા એવું અહીં જ્ઞાન થાય. વિતરાગની વાણી સાંભળે સમસ્ત, વિતરાગની વાણી સાંભળતા વાણી આમ કે એવું જ્ઞાન એને થાય. તો એ એમ માને છે કે વાણી છે તો જ્ઞાનનો ભાવ થયો, પણ મારો જ્ઞાનનો ભાવ ત્રિકાળ છે તો એમાંથી જ્ઞાનનો પર્યાય થયો એમ એ માનતો. કહ્યું ને, પરણ્યું જ્ઞાન સાથે ચેતના જ્ઞેયને આકારે જ્ઞાન પરિણમ્યું છે. પોતાના જ્ઞાન ભાવ ત્રિકાળી છે, એને આકારે પરિણમો નથી. સૂક્ષ્મ વિષય છે, સાદવાદનો અધિકાર છે. સમજાણું કાંઈ? જેમ ઘટ છે ને, ઘડો, કાચી માટીનો ઘડો તૈયાર, તો એમાં સીધું ગંધ નથી, પાણી નાખે ત્યારે ગંધ દેખાય છે. માટી ઘડો નવો ઘડો હોય ને એમાં ગંધ ન દેખાય, પાણી પડે ત્યારે ગંધ દેખાય. પાણીને લઈને ગંધ બહાર આવી, પણ એમાં ગંધ ભાવ હતો,
તો ગંજ ભાવ બહાર આવ્યો એમ એ માનતો. ભગવાન આત્મા અનંત અનંત બેહદ જ્ઞાન અને આનંદનો એ દરિયો પ્રભુ છે. એમાંથી એની તરંગો કાંઠે ભરતી આવે છે. દરિયામાં જે ભરતી આવે છે ને એ અજ્ઞાની એમ કે છે કે નદીના પાણી અને પૂર બહે તેથી ભરતી આવે છે. સમજાણું કાંઈ? ભરતી શું કે છે? બાढ़ बाढ़ कहते हैं ना, दरिया की बाढ़ भरती वो नदी और बरसात पड़ते हैं तो भरती आती है. ये भाव બહારથી એમાં પ્રગટ થાય છે એમ કે છે. આમ કે છે કે નહીં એમ નથી. તો દરિયામાં એ ભાવ થતો તે ક્ષણે ભાવનું પરિણમનનું ભરતી બાઢમાં આવે છે. એ ભરને કારણે આવતા જો એને કારણે આવે તો 1,118 ડિગ્રી તડકો હોય છતાં અંદર બાઢ આવવાની શક્તિ છે અંદરમાં દરિયામાં. એને લઈને બાઢ આવે છે. ભલે 118 ડિગ્રી તડકો હોય એ અંદરથી આવે છે. અને 50 ઇંચ વરસાદ અને નદીઓના ધોધ પડતો હોય પણ દરિયામાં ઊંટનો કાળ હોય. ઊંટ સમજ ને પીછે જાને કા. તમારી ભાષા ક્યાં હે હિન્દી में? पीछे जाने का. जब भाटा कहते हैं तो भरती ने क्या कहे? આમ પાછું પાણી ફરતું હોય એ વખતે 50 ઇંચના વરસાદ હોય અને નદીના ધોધ પડતા હોય તો પણ એ ઊંટમાં ભરતી લાने की ताकत पानी से नहीं, बाहर से नहीं. ये तो बात है. અહીં તો ત્યાં સુધી કહેતે हैं કે જેમાં શાસ્ત્રો સાંભળે વાંચે અને જે જ્ઞાનનો પર્યાય અંદર થાય એ બહારથી આવે છે ભાવ. પરલક્ષી જ્ઞાન થયું તો એને એમ થયું કે આ બહારથી આવ્યું. આ એમ અજ્ઞાની માને છે. પણ જ્ઞાની એમ કે છે કે મારામાં જ્ઞાન ભાવ ભરેલો છે શક્તિ રૂપ. મેં એમાં દ્રષ્ટિ દીધી એનો સ્વીકાર કર્યો એટલે જ્ઞાનની પર્યાય પરિણમન ભાવમાંથી આવી છે. મારા સત્તાના સત્વમાંથી આવી છે. સમજાવવામાં એ પરિણામ વર્તમાનના જ્ઞાનના શ્રદ્ધાના વગેરે જે પરિણામ થાય તે જ્ઞેયને અવલંબીને જ્ઞેયથી થાય છે એમ માનનારા પોતાના ભાવ સ્વભાવ ભરેલો છે એવા ભાવને પરથી માને છે, સ્વથી માનતો જાણું કાંઈ. બરાબર પ્રભુ. બીજી રીતે કહીએ તો ભલે જ્ઞાન જ્ઞેયના અવલંબે પરિણમન જ્ઞાનમાં થયું એ કઈ ખરેખર જ્ઞાન નથી. ભગવાન એવો માર્ગ છે ભગવાન. જે જ્ઞેય સાંભળીને વાંચીને
જે પાંચ ઇન્દ્રિયના નિમિત્તથી અંદર જે જ્ઞાન થાય એ જ્ઞાન નિમિત્તના અવલંબનનું પરલક્ષી ભાવ છે, એ આત્માનો ભાવ નથી. એવા જ્ઞાનને આત્માનો ભાવ માનવો, એ ભાવ પોતાના ભાવમાં એને ભાવ માને છે, પોતાના ભાવમાં એનો ભાવ નથી, મારા ભાવથી ભાવ આવે છે એમ એ માનતો. સૂક્ષ્મ જે છે ખાવા રૂપિયા આવી જાય એમના જેટલું જાડી બુદ્ધિમાં આવે ને એમાં કઈ બુદ્ધિ બહુ કામ કરતી નથી. જાડી બુદ્ધિ એ કામ કરતી નથી. એમ કે ત્યાં કઈ મોટી બુદ્ધિ કામ નથી કરતી. મુજમે એને કઈ રીતે કહ્યો છે ને ભગવાન આત્મા. આ 11મો બોલ છે એ પોતાના જ્ઞાન દર્શનના ભાવથી અસ્થિ છે બતાવવું છે. પોતાના ત્રિકાળી જ્ઞાન આનંદાદી ભાવ, ધ્રુવ ભાવ, ગુણ ભાવ, સ્વભાવ ભાવ એનાથી છે, પરના લઈને નથી. નિમિત્તો એવા આવ્યા, માટીના ઘડામાં આમ સીધી ગંધ નથી, જન્મતી એમ કે છે. ઘડો હોય છે ને કાચો, ગંધ પાણી પડે ત્યારે ગંધ અંદર, પાણીને લઈને ગંધ બહાર આવે છે. ઘડામાં ગંધનો ભાવ છે એ વ્યક્ત આવે છે એમ એની ખબર નથી. ઘડામાં ગંધની શક્તિ હતી એ વ્યક્ત રૂપે થાય છે, નહીં કે પાણીને લઈને ગંધની અવસ્થા થઈ છે એમ છે. તત્વને અતત્વને અતત્વને તત્વ માને છે કઈ રીતે એની વાત છે અહીંયા. સમજાણું કે જેવો રાગ હોય, જેવો રાગને ધ્યેય બનાવીને જ્ઞાન કરે, એથી એ જ્ઞાન રાગ છે માટે થયું. સમજાય છે કાંઈ? આ દયા દાન રત ભક્તિનો રાગ થયો, એ રાગનું આ જ્ઞાન થયું. તો એ રાગને લઈને જ્ઞાન થયું છે એમ નથી. સમજાણું કાંઈ? એ રાગનું જ્ઞાન વાસ્તવિક રીતે અંતરના જ્ઞાન ભાવમાંથી આવેલી પર્યાયમાં એ જ્ઞાન થયું છે. એમ તો કે છે વ્યવહાર જાણેલો પ્રયોજન છે, એના અર્થમાં અવતરી ઉતર્યો હતો. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પોતાનો શુદ્ધ સ્વભાવનો સ્વીકાર જ્યાં થયો ભાવનો, એટલે સ્વીકારમાં પરિણમન જ્ઞાનની દશા વર્તમાન થઈ. એ જ્ઞાન દશા રાગ જે થાય જે પ્રકારનો, તેને રાગને કારણે જાણે એમ નહીં, પણ પોતાનો સ્વપર પ્રકાશ જ્ઞાનનો પર્યાય જ્ઞાન ભાવને અવલંબીને જે થયો એ એનું પોતાનું ભાવનું અસ્તિત્વ છે. અજ્ઞાની કે રાગ એવો આવ્યો ને એવું જ કે રાગનું કેમ જ્ઞાન થયું? દ્વેષ આવ્યો, દયાનો ભાવ આવ્યો એવું જ જ્ઞાન કેમ થયું? જેમ દ્વેષનો ભાવ વિષય વાસના, અશુભ રાગ, એ વખતે એ અશુભ રાગનું જ જ્ઞાન આવું કેમ થયું? માટે એને લઈને જ્ઞાન થાય. એ કીધું છે ને, જ્ઞેય કે આકાર, રાગે જ્ઞેય છે. પંડિતજી હા હે બરાબર. જાણતો નથી એને, ખરેખર પોતાને જાણે છે. એનો ભાવ છે ટીકાળી,
એનો અવલંબન લેતા જે પર્યાય થઈ પોતા ભાવમાંથી થઈ છે. રાગને લઈને થઈ છે, નિમિત્તને લઈને થઈ છે એમ નથી. હા 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 ભાઈ આ તો સાંભળે અને વિકલ્પથી વિચારે માટે ભાવ જ્ઞાન થાય એમ જૂઠી વાત છે કે સમજાણું કાંઈ આત્મા જ્ઞાન ભાવ વસ્તુ પોતે ધ્રુવ નિત્ય ભાવ એ નિત્ય ભાવનો સ્વીકાર આશ્રય કરતા જે પર્યાય થાય એ ભાવમાંથી થઈ, ભાવ શક્તિમાંથી થઈ છે. સમજાણું કાંઈ એ પર્યાય થઈ એ રાગને નિમિત્તનું જેવું સ્વરૂપ છે એવું જ્ઞાન, પણ એને લઈને એનાથી નહીં. સમજાણું કાંઈ આગમ જ્ઞાન એટલે ભાવ જ્ઞાન. આગમ શાસ્ત્ર પર છે, શાસ્ત્ર કઈ જાણે નહીં. પાના બધા ચડ્યા કઈ જાણતો નથી કે જ્ઞાન શું ક્યાં. વસ્તુ આ આ વાણી જીનવાણી કહો પણ એ તો જड़ है. આ ક્યાં આત્મા है? આ જ્ઞાન ક્યાં उसमें है? આમાં જ્ઞાન ક્યાં છે? સમજાય છે કાંઈ? ભગવાનની પ્રતિમા જોઈ, અરે ભગવાન ને સાક્ષાત જોયા સમો શરણ મેં, એમાંથી જે જ્ઞાન થયું તે એનો આકારે જ્ઞાન થયું. માટે એને એમ છે આનાથી મને જ્ઞાન થયું. એની દ્રષ્ટિ બહિર્મુખ છે. પણ જે જ્ઞાન થાય છે યથાર્થપણે સમ્યક જ્ઞાન, એ તો ભાવનો સ્વીકાર થતા ભાવ પરિણમતા, ભાવની પર્યાય રૂપે પરિણમન. ભાવ તો શબ્દ ધ્રુવ છે. હા એ વાત છે. પણ ભાઈ એના અંદર ભાવમાં પડી છે તે શક્તિનો વ્યક્તપણું થાય છે. નિમિત્ત ને રાગને લઈને ત્યાં જ્ઞાનનો પર્યાયનું વ્યક્ત પ્રગટપણું થાય છે, એમ નથી. તત્વ એવું છે એમ માનતો નથી, બીજી રીતે માને તો એ મિથ્યાત્વનો મોટો દોષ છે. મિથ્યાત્વ શું છે, મિથ્યાત્વ કોને કહેવું એની ખબર નથી. મિથ્યાત્વના સલ્યમાં કેટલી ભૂલ ને કેટલું પાપ ખબર નથી. કોઈ હિંસા કરે, ભોગ લે, પૈસા રાખે તો પાપ માને છે. હવે એ તો એ સાધારણ આસક્તિનો રાગનું પાપ, સાધારણ પાપ, અલ્પ પાપ, અનંત ગુણાના ભાગનું પાપ છે. અનંત અનંત પાપ પોતાના અંતર્ભાવનો સ્વીકાર કર્યા વિના એને પરને લઈને મારી વ્યક્તતા પ્રગટ થઈ જ્ઞાનની, એ મહામિથ્યા છે. એવી વાત છે. કરણીઓ જ્ઞાન સાથે ચેતના અસત છે. શું કહ્યું? આત્મામાં ચેતનાનો ભાવ છે જ નહીં એમ કે છે. ચેતના અસત છે, પરને લઈને છે, પોતાના ચેતના છે એમ નથી. પ્રવચન સારમાં કહ્યું છે ને કે ભાઈ સૂત્રની ઉપાધિ છે તો શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન એટલે શ્રુત સાંભળ્યું એનાથી તો એ જ્ઞાન. શુદ્ધ તો જડ છે. શબ્દો શ્રુતના, વાણીના, ભગવાનની વાણી જડ છે. એ જ્ઞાન છે.
એને સાંભળવાથી જ્ઞાન થાય છે? નિમિત્ત છે, પદ છે, અચેતન છે. એનેથી જ્ઞાન થાય, પણ જ્ઞાનનો ભાવ ચેતનનો મારો છે એમાંથી થાય છે. એમ જ્ઞાની માનતો જે વખતે આમ સમોસર સાંભળતો હોય ને, વાહ રે વાહ. પણ એ તો બહિર્લક્ષી જ્ઞાન પરને લઈને થયું, એ તારું સ્વરૂપ જ નથી. બરાબર. તારા ભાવને લઈને થાય. એવા અસ્તિત્વને ન માનતા સંયોગી જેવી ચીજ મળી તે પ્રકારે તે પ્રકારનું જ્ઞાન થતા તે ચૈતન સત્તા મારામાં અસત છે. પરને લઈને ચૈતનની સત્તાનું પરિણમન થાય છે, માને છે. સમજાણું કાંઈ? પરિણ્યો જ્ઞાન તાતે ચેતના અસત હૈ. ચેતન અસત નહીં, ચેતના અસત. ભાવ લેવો છે ને, ચેતના જે ભાવ, ચેતના જે ભાવ છે અંદર, એ અસત છે. એ ભાવને લઈને જ્ઞાન આવ્યું છે એમ નહીં. શક્તિ જ નથી મારી ચેતના, પરની શક્તિને લઈને જ્ઞાન થાય છે. જ્ઞેય કે નસત ચેતના કો નાશ. દેખો, જેવો નિમિત્તનો સંયોગ આદિ હક થયો એમાં જ્ઞાન થાય. માટે જ્ઞાનની ચેતનામાં અસતપુણ છે, મારા જ્ઞાનમાં સત્પુણ મારાથી છે એમ છે. એ જ્ઞેય બદલાવું તો જ્ઞાન પણ બદલાઈ જાય છે. એને અવલંબે થયેલું જ્ઞાન, એને એ જ્ઞાન માને. પણ ચૈતનના ભાવમાં શક્તિ પડી છે એને માનતો. ચૈતનની ખાંડ સાદવાદ અધિકાર આખો જૈન દર્શન નું સાર ગોઠવી દીધો. શરીર સારું હોય, નિરોગતા હોય અને આસપાસના દેશને પણ કોઈ અનુકૂળતા બધી હોય તો અહીંયા જ્ઞાન થાય. જ્યાં માણસને બેસવું હોય ત્યાં પણ જગ્યા હારી હોય તો રહી શકે ને. અને વાતાવરણ સારું હોય, દુશ્મનો બેઠા ત્યાં બેસી શકે, બેસી શકે. એ કે છે કે દુશ્મન હોય, વેરીઓ હોય, શરીરમાં રોગાદી હોય તો એને લઈને જ્ઞાન થતું નથી. એથી એ અનુકૂળતા હોય તો એને લઈને જ્ઞાન થાય છે. પણ મારો જ્ઞાન ભાવ છે એની આવી અનંત પ્રતિકૂળતા હોવા છતાં અને અનુકૂળતા હોવા છતાં મારો જ્ઞાન ભાવ જ પોતે શક્તિ રૂપેથી વ્યક્ત થાય છે. સમજાણું કાંઈ? જ્ઞેય કે નસત, કેમ કે જાણવાની ચીજ જે છે એ જ્યાં પલટી જાય છે એટલે ચેતના કોના એ જાણવાની દશા અભાવ થઈ જાય છે, અભાવ થઈ જાય છે. આ કારણ આત્મા અચેતન, એ કારણે આત્મામાં જ્ઞાન ભાવ ત્રિકાળી છે નહીં એમ અજ્ઞાની માને છે. આત્મા અચેતન ત્રિકાળ મેરે મત હૈ. ભગવાન આત્મામાં ત્રિકાળ જ્ઞાન ભાવ છે એમ માનતો નથી. એ તો આત્મા ત્રિકાળ મેરે મન અચેતન है, चेतन नहीं, चेतन भाव नहीं. એ તો અચેતન છે, નિમિત્તના અવલંબે ચેતનની પર્યાય થાય છે. માટે ચેતન ભાવનો જીવમાં અભાવ એમ અજ્ઞાની માને. પંડિત કહત જ્ઞાન સહજ અખંડિત. સમ્યક દ્રષ્ટિ ધર્મી એમ કહે છે કે જ્ઞાન સહજ ભાઈ એ
ચિત્તને અવલંબે થાય એવી શક્તિ નથી, એમાં સહજ શક્તિ પડી છે. આત્મામાં આપે કઈ વાત સમજવાની એને કોઈ દી સમજ્યો નથી, અને એ સમજ્યા વિના આ માંડ્યું આનાથી ધર્મ ને આનાથી ધર્મ, દયા પાળીને ધર્મ થઈ ગયો. અહીં તો કે છે કે દયા તો પરની પાળી શકતો નથી, પણ દયાનો ભાવ આવ્યો, આ એનું જે જ્ઞાન થાય એ દયાના ભાવને લઈને અહીં સમજણની પર્યાય થઈ, એમ એ નથી. એને લઈને થઈ એટલે એ નિમિત્ત જેવું અહીં જ્ઞાન થયું માટે એને લઈને થઈ છે જ્ઞાનની દશા, એમ નથી. અંતર ભગવાન આત્મા અનંત અનંત જ્ઞાન ચેતનાના સ્વભાવની ખાણ છે. એમાંથી શક્તિની વ્યક્તતા પર્યાયમાં એને શક્તિને માની કહેવામાં આવે. સમજાણું કાંઈ? જય કહેવામાં આવે છે ને કે ઇન્દ્રિયથી જ્ઞાન થતું હોય, ઇન્દ્રિયોથી જ્ઞાન પર્યાયમાં, તો સામાન્ય કર્યું શું કર્યું સમજાણું? એ મોટી ચર્ચા ચાલતી હતી ને તે દી બધા હંસીધર ને ઇન્દોર પંડિત આવ્યા હતા ને શેઠની હારી, હંસીધરજી ની વાત પંડિત આયે છે ને પીછે આયે છે માન રહી ડુંગા સંતનમાં થઈ વખતે સામાન્ય જ્ઞાન ત્રિકાળ વસ્તુ શક્તિરૂપ છે, કોઈ વિશેષ રૂપ સામાનની દ્રષ્ટિ કરતા સામાનનો સ્વીકાર થતા સામાન પોતે સમ્યક જ્ઞાન રૂપે વિશેષપણે પણ છે. જો ઇન્દ્રિયોને મનથી એને સાંભળતા જ્ઞાન થયું તો સામાનનું પરિણમન શું એક આવે, એની શક્તિએ શું કર્યું સમજાવવાનું કાંઈ? એમાં કાંઈ નહીં, તો સામાન વિશે સામાન્ય બધા જણે એમ ભાઈ, એમાં તો આખો માલ પડ્યો છે. ઇન્દ્રિયોના નિમિત્તે અવલંબે સાંભળવાથી જ્ઞાન થાય, સમજાણું કાંઈ? તો જ્ઞાનનો પર્યાય સામાન્ય કર્યું શું? પર્યાય એનાથી થયું, સામાન્ય થઈ ગયું એમને. તો સામાનનું કાર્ય શું તે સમયમાં? સામાન્ય રીતે દ્રૌતિકા એનું આ વિશેષપણું ઇન્દ્રિયોથી મનથી રાગથી જો આ જ્ઞાન થાય પર્યાય વિશેષ, તો સામાનનું વિશેષ શું? એ તો પરનું વિશેષ થઈ ગયું. ત્યાંનું ત્યાં ગયું જો બહુ સરસ જય તો અમે એમ લીધા. હા હા, ભગવાન સર્વજ્ઞ કહેવા તત્વો જેમ છે વિપરીત શ્રદ્ધા વિનાના બેસવા, એ તો સમ્યક દર્શન ન્યાલનો પંથ છે. ક્રિયા ભલે અંદર અવ્રતની હો રાગની, સમજાય છે કાંઈ? પણ એ રાગમાં જ્ઞાની છે નહીં. જ્ઞાની તો પોતાના જ્ઞાન ભાવના અવલંબે જ્ઞાનનું પરિણમન એમાં છે. સમજાણું કાંઈ? ધર્મી જીવ કુટુંબમાં, રાજગાદીમાં, વેપાર ધંધામાં છે, ત્રણકાળમાં નથી. સમજાણું કાંઈ? ત્યારે એને આત્માને સ્વીકાર્યો કહેવાય. ક્ષણે ને પળે જ્યાં જ્યાં તે છે
ત્યાંથી પોતાના સામાન્ય જ્ઞાનના વિશેષ પરિણમનમાં જ થઈ. સામાન્ય જ્ઞાન પરિણમીને રાગ થાય? સામાન્ય જ્ઞાન પરિણમીને દ્વેષ થાય? સામાન્ય જ્ઞાન પરિણમીને દયાના ભાવ થાય? હા શક્ય છે ભાઈ, તને કેવું ભગવાન આત્મા ક્ષણે ને પળે વસ્તુનું શક્તિ સ્વરૂપ જે છે ધર્મનું, ધર્મ એટલે સ્વભાવ. અવાજ આવ્યું તો ને પ્રાયશ્ચિત નું કહ્યું. બોધ જ્ઞાન અને ચિત્ત ત્રણે આત્માના ધર્મ છે. ધર્મ શબ્દે ભાવ, એનો ત્રિકાળી ભાવ છે. એવા એવું સ્વરૂપ એનો સ્વીકાર થવો એ નિશ્ચયમાં પર્યાયમાં નિશ્ચય પ્રાચિત છે. સમજાણું કાંઈ? જીવનજી ધર્મમાં ધર્મ, જ્ઞાન બોધ ને ધર્મ, ચિત્ત ધર્મ, જીવનો ધર્મ. ધર્મ એટલે સ્વભાવ, ધર્મ એટલે સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, અવિનાશી સ્વભાવ. એ પોતે ચારિત્ર સ્વરૂપ છે. પ્રાચીન સ્વરૂપ એટલે ચારિત્ર સ્વરૂપ જ આત્મા છે. એ એનો ધર્મ છે. એવા આત્માના અવલંબનથી જે શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ થાય એને વર્તમાન પરિણતિ રૂપ ધર્મ કહેવામાં આવે છે. આટલું કામ માણસને બહારનું હો હા કરવા માંડ્યું. પછી સરસ માટે ચારે કોર ધમાલ આવે. બોલો કે હું મોઢા પડીને કામ કરું. બહાર નહીં સંભો રાખે. એ તો બહારની પરિણતિ તો તેને કાળે જે થવાની હોય છે. ભાઈ તું શું કરે? એ થાય તેને જાણનારો તું છો એમ કેવું એ વ્યવહાર છે. એનો કરતા થતો નહીં, પણ એમાં વિકલ્પ છો એનો કરતા નહીં, પણ તે સંબંધીનું જ્ઞાન થયું એ પર્યાય તે સંબંધીને એનો કરતા એ નહીં. એ તો ભગવાન જ્ઞાનમૂર્તિ પ્રભુ જ્ઞાનના અંતરના વેદનમાંથી આવતું પરિણમન જ્ઞાનનું એ એનો જ્ઞાન ભાવનો સ્વીકાર થયો કહેવામાં આવે. એમાં સવાલમાં કહ્યું ને બોધ ચિત્ત અને જ્ઞાનનો સ્વીકાર એ પર્યાયમાં નિશ્ચય ચારિત્ર, એ પર્યાયનો નિશ્ચય પ્રાચીન, ત્રિકાળ ચારિત્રનો સ્વીકાર, ત્રિકાળ ચારિત્ર ધર્મ, એ મારો ચારિત્ર ધર્મ. જ્ઞાનબોધ શબ્દ એનો ગુણ, એટલે મારો ગુણ, મારું ચારિત્ર, મારો આનંદ, એવો જે ધર્મ નામ ત્રિકાળી ભાવ એનો સ્વીકાર. રાગનો, નિમિત્તનો ને અંશનો સ્વીકાર નહીં. ગજબ કર્યું છે દિગંબર આચાર્યોએ તો વસ્તુને ચારે કોરના પડખેથી દેખો એકનું સતત ઊંઘ થાય છે. પણ લોકોને એ બાજુ સમજણના ઘર શું છે એ તરફનું ભંગ, ક્રિયાકાંડમાં ઘૂંચાઈ ગયા બિચારા. જે ક્રિયાકાંડ કરણી હિત હરણી સદા આવી ગયું નહીં? એ રાગ આદિની ક્રિયા એ તો હિત હરણી करणी की धरणी में महामोह राजा वसे. फिर आगे आए केम के मैं करूं है तो विकल्प न राग है. करणी के धरणी में भूमिका में महामोह राजा वसे. ત્યાં તો મિથ્યા વસ્તુ હે. કેમ બે સર્વ લોકો કે તો સર નો કરવું ના આવે.
એમ પૂછતો પણ કાઢ નહીં લાવ્યા હતા ને બીજા ક્યાં ગામના હતા નહીં ગિરનારથી નહીં રાખી દિગંબર હતા ને હે કાલ હતા આત્મા અચિત પંડિત કહે જ્ઞાન સહજ અખંડિત મારો ભાવ તો મારામાં સ્વાભાવિક અખંડ છે અને પર્યાય રૂપે થાય છે એ ભાવનું વિશેષપણું છે નિમિત્ત ને લઈને વિશેષપણું છે એ વસ્તુમાં સ્વરૂપમાં છે તો પોતાના ભાવનું અસતપણું ઠરે છે ઘરને લઈને હોય પોતાના ભાવનું અસતપણું ઠરે પોતાનો ભાવ પોતાથી છે એમ અસ્થિપણે જ્યાં નિશ્ચય કરે ત્યારે એને અસ્થિપણાની સત્તામાંથી સમ્યક જ્ઞાનનું વિશેષપણે વ્યક્તપણે પણ થાય એને ધર્મ કહેવામાં હા ભાઈ ભાઈ ધર્મ ज्ञेय को आकार धरे ज्ञेय तो विरत है जो भाषा से हाँ भगवान ज्ञान में राग आदि નું જ્ઞાન થાય શરીર આદિ નું જ્ઞાન થાય પણ એ જ્ઞેય થી જ્ઞાન ભિન્ન છે જ્ઞેય ને જ્ઞાન એક હા હા એ દયાદાન દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ જ્ઞેય છે જ્ઞાન એનાથી ભિન્ન છે આવ્યું ને તમારે નહીં મુદ્દા છે ભાઈમાં જ્ઞાનચંદ ભાઈ ને એટલું કહ્યું બીજી સાલ ભાઈ જ્ઞાન ને રાગ જુદા છે એટલું જ્યાં કહ્યું ઘણું સાંભળેલું ઘણું વાંચેલું ઘણા શાસ્ત્રો જૈનના એમના વેદાંતના બહુ વાંચેલું આ એને ઓહો સ્વભાવ ભાવ અસ્થિપણે ભાવની વાત ચાલે છે ને રાગ જુદા એટલે રાગની એમાં નાસ્તી છે જ્ઞેયથી જ્ઞાયક ભાવ તદ્દન જુદો છે સમજાણું કાંઈ ભલે એ પ્રકારે રાગ હોય ને દ્વેષ હોય પણ છતાં એને જાણનારું જ્ઞાન જ્ઞેયપણે થયું નથી એ તો જ્ઞાનપણે થઈને જ્ઞેયને જાણે છે જ્ઞેયથી જુદો રહીને હા હા ઓને ક્યાં નાખી વાત વ્યવહારથી સમ્યક દ્રષ્ટિ મુક્ત છે હા એ કીધું વાત ત્યારે પડખેથી પણ એક વાત ઉભી થાય છે હે પૂર્વા પર વિરોધ રહિત સંતોની વાણી ધર્મી વ્યવહારથી મુક્ત છે જ્ઞેયથી ભિન્ન છે એમ કીધું ને જ્ઞેય સો વિરત હે ભાઈ આ તો અંતરનો માર્ગ છે એ કઈ બહારથી આવેલો નથી હા જ્ઞેયો કા આકાર ધરે ભગવાન આત્મા જ્ઞાનમાં જેવું રાગ છે વ્યવહાર છે નિમિત્ત છે શરીર છે એ આકારે એટલે પોતાના જ્ઞાન આકારે જ્ઞેય આકારે થયું એમ કહેવામાં પણ જ્ઞેયથી તો ભિન્ન જ્ઞાન છે જ્ઞેય કો આકાર ધરે જ્ઞેય તો વિરત છે બનાસદાસ જેવાય પણ પદમાં એવી રચના કરી દો चेतना को नाश होत कैसे
જો તું એમ કહે કે આત્મામાં ચેતનાનો ભાવ નથી, એ પરને લઈને બધું જ્ઞાનનો પર્યાય ઉભો થાય છે. જો એમ તું કે ચેतना को नाश हो सत्ता को विनाश હોય તો ચેતના સત્તાનો નાશ થઈ જાય, અને તો જ્ઞાન ચેતના પ્રમાણ જીવ તત્વ હૈ, જ્ઞાન પ્રમાણે જીવ છે એનો પણ નાશ થઈ જાય એમ બની શકે નહીં. આવું સમજવું. આ તો જેને ધર્મ કરવો હોય ને ભવનો અભાવ કરવો હોય એની આ રીત છે. जुगराजी कहते हैं ना, जुगराजी यहाँ तो भवनो अभाव करवानो कारखाना है. जेठ कहते हैं जेने भवनो अभाव करवो હોય એનું આ કારખાનું છે. કે છે મૂળ તો દ્રષ્ટિ કરાવે છે ને એનો ત્રિકાળી ભાવનો સ્વીકાર કરાવે છે, અને એ પર્યાય ઉપર લક્ષ્ય એ છોડાવે છે. સમજાણું કાંઈ? જ્ઞાતે યાતે જ્ઞાન ચેતના પ્રમાણ જીવ તત્વ હૈ. જો તું જ્ઞાન ચેતનાના ભાવ વિનાનું જીવ કહે તો ચેતના સત્તા છે એનો નાશ થઈ જાય છે, અને એના ઠેકાણા ચેતના પ્રમાણે તો જીવ છે, તો જીવનો પણ નાશ હજે એમ નથી. ચેતના પ્રમાણ જીવ તત્વ છે. રાગ પ્રમાણે નિમિત્ત જ્ઞેય પ્રમાણે આત્મા જીવ નથી. હા, जीव तत्व को ज्ञान चेतना युक्त मानना ये सम्य ज्ञान છે. આવું જીવનું વાત. લાખો માણસ ભેગા આમાં થાય. હા, હું કેતા હું માંડી તા. આ તો આત્મા આત્મા આત્માનો ભાવ અને અનંત અનંત ભાવ, આ એનો આશ્રય ને આદર કરવો સ્વીકાર કરવો એનું નામ ધર્મ. હું આમાં કઈ કરું? ભાઈ આ જ કરવાનું છે. આ તો બધા ધૂળ માટી પંદા તો પર છે ભાઈ, અને વાસના ઉભી થાય પુણ્ય પાપની, એ પણ વિભાવ સ્વભાવથી તો ભગવાન પૃથક વિભક્ત છે. પોતાના જ્ઞાન ભાવથી એકત્વ છે. મને ત્રીજી વાત સમય પોતાનો જ્ઞાન ને આનંદ ભાવથી એકત્વ છે, પણ પુણ્ય પાપના વિકલ્પથી તો પૃથક છે. એથી જ્ઞાન ભાવ જ્ઞેયને જાણતા છતાં જ્ઞેયથી ભિન્ન રહે છે. સમજાણું કાંઈ? સમય સાર, પ્રવર્તન સાર, નિયમ સાર, એ બધા અમરચંદ્ર હું કે મારું પશુ નાખ્યું સાર. એ નિયમ સાર નામ કયું છે અંશુમદીનું. વળી નાખે ને વળી એમ કે ભગવાનને જ્ઞાનથી હું કેવું જ્ઞાનને જયારે તો અરે મારો ઋષભ ક્યાં છે એને નહીં બોલાય, માને એની માને ઉદયની માતાને વિકલ્પ થયો. હાથીને ઉદય બેસીને ગયા, ભગવાનને આમ ભાવે છે કે હા 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 આટલા આટલા દેવો ને આટલા આટલા સેવા કરે છે. વિચાર થયો ને હાથીને ઉદય કેવું ના આમાં છે, આમાં છે. હા આગ્રહ આગ્રહ હે ભગવાન ઋષિદેવ કો એની માતા કો માતા કો નથી સમજતા. હાથીનો કોને કઈ કઈ છે એમાં યોગનું વાત છે ને.
હાથીને ઉદેર મરુદેવી માતા ઋષભદેવને જોવા જાય છે તો મારો પુત્ર કેમ દુઃખી છે, કેમ છે? देखने को गई मैंने पुत्र प्रति माता है हाथी ने बोले हम जाए જ્યાં સમોસણ દેખે છે તો એવું ને एकदम विचार पलटता કેવું ના પણ હાથીને ઉદે સ્ત્રીના લુગડે એક ટુકડી એક બહારના સંયોગની શું સંબંધ છે? ત્યાં કેવો કયો એમને આમાં છે મરુદેવી છે હાથીને ઉદય જોયું ને ગયા તાક ને જોવા કે બતાવ્યું નહીં ખ્યાલ નથી. એક મંદિરમાં છે હાથી ઉપર મરુદેવી માતા બેઠા છે તેને એ ચેતનજી એનું ગામ હતું ત્યાં છે કે નહીં ત્યાં માથે જોયું તમે એક વાર હાથી ઉપર બેઠા છે ભગવાન દર્શન કરવા જાય હા મારો દીકરો દેવથી પૂજાય છે માણસથી પૂજાય છે. હવે એટલી ખબર નથી કે જ્ઞાન તો લઈને આવ્યા હતા અને ઇન્દ્રો જેની સેવા કરતા હતા અને ઇન્દ્રો જેના જન્મોત્સવ આદિ કર્યા છે. વિચાર બદલાઈ જાય વિચાર બદલતા કેવું જ્ઞાન થઈ ગયું પણ એલા વસ્ત્ર પીડ્યા છે હાથીને ઉદે બેઠા છે હજી સાધુ પણ અને સ્ત્રીકા બે ની પર્યાય એમાં કેવું જ્ઞાન ન હોય બધું શીખી નહીં બોલવા બધું છે કપડા હોય આમાં છે યુગમાં છે રત્નો કા યોગ નહીં છે યુગનું છે યુગનું નાતા સંસ્કૃત ભારતીય સંસ્કૃત એમ વાંચું છે એ લોકોનું છે પાઠમાં છાણંદના પાઠમાં છે છાણંદ સૂત્ર છે ને મરુદેવી હાથીને ઉદય મુખ વધાર્યા અંતર્મુખમાં. પછી મેં પ્રશ્ન કર્યો હતો પેલા મરુદેવીની પેટે મોક્ષ થાય હારો કે લાખ વર્ષ ને કરોડ વર્ષ સુધી મુનિપણમાં રહીને કેવું જ્ઞાન થઈ હારું? પોરબંદરમાં બિચારા કઈ સમજે નહીં. પોરબંદર આમાં કેવું સારું એક મારું આવું સારું કે એક જ વાત કઈ ખબર ન મળે. ભગવાન પૂર્ણાનંદ નો નાથ એનો જ્યાં આશ્રય લીધો ત્યારે તો સમ્યક દર્શન થાય અને ઉગ્ર આશ્રય લે ત્યારે તો ચારિત્રની પર્યાય થાય. ત્યારે તો વસ્ત્ર પાત્ર ને હાથીને હુદે બેહું રે અને સ્ત્રીનો જ્યાં દેહ હોય ત્યાં મુનિપણાની રેખા તો પ્રગટે જ નહીં. ખબર નથી દુનિયા સમજાણું કાંઈ? हाँ आपके प्रश्न का कोई उत्तर नहीं है ना मिला. मुरुदेव में जो मोक्ष हुआ ठीक है. हमारे वो मोक्ष हारो नामा न हारो तो તમે તો દેશ કર્યો કેવળ કરોડું પૂરું દિશામાં રહેવું શું કર્યું તમે? કાંઈ પણ ખબર ન મળે ને વસ્તુની લોકોને. અપવાહ કરવા આ કરવું ના કરવું અને શાસ્ત્રમાં એમ આવે શાસ્ત્રનો સ્વાધ્યાય કરે તપ એટલે શાસ્ત્રના ભણતર કરવાની તપ. એ તો વિકલ્પ છે. સ્વાધ્યાય તપ કયો છે ને એ તો વિકલ્પની બીજા નંબરની વાત છે.
અહીં તો કે છે ભગવાન આત્મા ચેતના ભાવ સ્વરૂપ છે. ચેતના ભાવ સ્વરૂપ શક્તિ રૂપ છે. એનું શક્તિમાંથી વ્યક્તતા થાય છે. શક્તિ છે એમાંથી પ્રગટ થાય છે. સત્તા રૂપે એમ કેવળ જ્ઞાન અંદર ચોખ્ખું પડ્યું છે એમ નહીં. શક્તિ રૂપે જ્ઞાન છે કે જે જ્ઞાનની શક્તિનો એકાગ્ર થતા વિકાસ થાય છે. સમજાણું કાંઈ? ચારિત્રનો શક્તિરૂપ ભાવ ત્રિકાળ છે આત્મામાં. એનો એ ધર્મ નામ સ્વભાવ છે. બરાબર. એ ચારિત્ર ધર્મની વ્યક્તતા, શક્તિની વ્યક્તતા સ્વરૂપ તો ત્રિકાળ ચારિત્ર સ્વરૂપ જ છે, વિતરાગ સ્વરૂપ છે. પણ એનો સ્વીકાર થતા શક્તિમાંથી વ્યક્તતા પર્યાયમાં પ્રગટ થાય. એ શક્તિમાંથી પર્યાય આવે છે કે વ્યવહાર રત્નત્રયનો રાગ હતો અને શરીર અનુકૂળ હતું, સંગણ અનુકૂળ હતું, તેથી કેવું જ્ઞાન થાય છે. એમ નથી. એક વાતમાં કેટલી અમારી જો સમજાણું કાંઈ? આમાં વાદ વિવાદે પાર પડ્યું નથી. વસ્તુનું સ્વરૂપ જ જ્યાં આવું છે. 11મો બોલ થયો. 12મો પક્ષ. પરની સત્તાથી આત્માની સત્તા નાસ્તી છે. આમાં પોતાની સત્તાના ભાવથી અસ્થિ છે એમ કહ્યું. હવે પરની સત્તાના ભાવથી આની નાસ્તી છે. હા ગજબ વાત કરે છે. સમજાય છે? રાગની હૈયાતી કે સર્વજ્ઞ પરમાત્માના કેવળ જ્ઞાનની હૈયાતી, એને લઈને પોતાની સત્તા છે એમ નથી. તેમ પરલક્ષી જે જ્ઞાનનો ભાવ થયો એથી આ જ્ઞાનનો ભાવ થાય છે એમ નથી. એ પરલક્ષી જ્ઞાનના ભાવની સ્વભાવમાં સત્તામાં નાસ્તી છે. સમજાણું કાંઈ? હલક મલકના ખેલ છે આ તો બધા. એવો તું છો એની એને ખબર નથી. જીતચંદજી તો કહે છે કે તું પરમેશ્વર પણ થાય. હું પરમેશ્વર છું, હું ભગવાન છું. ભગવાન છું, ભાવે ભગવાન છું. એવો સ્વીકાર થશે તો પર્યાયમાં ભગવાન પણ આવશે. હું પામર છું, એવો સ્વીકાર તો પામરની પર્યાય પ્રગટ થઈને અજ્ઞાન થશે. ભાવની વાત છે ના તો. ભાવે ભગવાન હું છું. એ ભગવાન માંથી ભગવાનની પર્યાય પ્રગટ થાય છે કે પામરતા રાગને નિમિત્તને સંગણમાંથી પર્યાય પ્રગટ થાય છે. એનાથી નાસ્તી છે. શ્રીલાલજી બહારનો પક્ષ છે પેલો કે પરને લઈને છે એમ કે છે. પર એનો ઉત્તર આપશે પરને લઈને નથી. ગૌ મહામૂર્ખ કહત એક પિંડ માહી જહાલો અચિત ચિત અંગ લહ લહે હે. બે જ્ઞાનની પર્યાય થાય ને અચિતમણું થાય, વિકલ્પાદી બન જાય. જોગ રૂપ ભોગ રૂપ નાનાકાર જ્ઞેય રૂપ જેતે ભેદ કર્મ કે તેતે વિદ જીવ હૈ. આ વસ્તુ એમાં નથી એમની એ જ વસ્તુ છે એમ કે છે. ભેદો જ્ઞાનની પર્યાયના રાગના આદિ ભેદો એ રૂપે જેટલા જોગરૂપ ભોગરૂપ અનેકરૂપ જ્ઞેયરૂપ જે તે ભેદ કર્મ કે કાર્યના રાગ આદિ જ્ઞાન તે જીવ કહે એટલા જીવ છે.
મતિમાન કહે એક પિંડમાં એક જીવ મહાસત્તા સ્વરૂપ છે. આવા ભેદનો એમાં અભાવ છે. જોગ રૂપ ને જ્ઞાનની પર્યાય રૂપ ને સમજાણું કાંઈ? એ જ્ઞાનની પર્યાયનો પણ અંદરમાં અભાવ છે. ભાવ સિદ્ધ કરવો છે ને, ઘરના ભાવ સ્વભાવ સમજાણું કાંઈ? મતિમાન કહે એક પિંડમાં એક જીવ મહાસત્તા ભગવાન આત્મા પોતાના ભાવથી છે અને એવા ભેદ અને નિમિત્તના ભાવથી નાસ્તિક છે. સમજાણું કાંઈ? તાઈ में अनंत भाव अंश फैली રહ્યા એ તો ત્રિકાળી ભાવ જો પોતાથી છે એના પર્યાયરૂપ અંશો છે, પણ ભાવમાં તેનો અભાવ છે. ઉદ્ગળ સો ભિન્ન કર્મ જોગ સો અખિન. એ તો કર્મથી જુદો, એ રાગાદી કાર્યથી જુદો, એ જ્ઞાનનું જોગ રાગમાં જોડાય એવી જ્ઞાનની પર્યાયથી જુદો, અખિન્ન સદા. એ તો એક રૂપ ત્રિકાળી ભાવ છે. એ ઉપજે વિનશે, જ્ઞાનની પર્યાયમાં ઉપજે ને વિનશે, છતાં ત્રિકાળ સ્થિરતા સ્વભાવ ગહે, છતાં ત્રિકાળ સ્થિરતા સ્વભાવ ગહે છે. પર્યાયમાં ઉત્પાદ હોય હોવા છતાં ધ્રુવ પણ એનો ભાવ ત્રિકાળ છે. એ ઉત્પાદ વય સહિત છે, પણ ઉત્પાદ વયનો પણ ધ્રુવમાં ભાવ છે. એવા આત્મામાં પરની નાસ્તી છે એમ બતાવે.